કેરળની એક જાહેર સભામાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતની પ્રજાને અભણ અને અબૂધ છે એવો વાણી વિલાસ કરતા સમગ્ર ગુજરાતમાં રોષ ફાટી નીકળ્યો હતો, જેને લઈને ભારતીય જનતા પાર્ટી જૂનાગઢના ગિરનાર કમલમ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રેસ કોન્ફરન્સમાં જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ આ નિવેદનને સખત શબ્દોમાં વખોડી જણાવ્યું હતું કે કોંગ્રેસની માનસિકતા આમાં છતી થાય છે અને આ અંગે ગુજરાતની પ્રજા તેને સરખો અને સાચો જવાબ આપશે જ। વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ અંગે તેમણે ગુજરાતની પ્રજાની માફી પણ માંગવી જોઈએ। આ કોન્ફરન્સમાં જૂનાગઢ મહાનગરના પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, મીડિયા સહ કન્વીનર સુરેશભાઈ પાનસુરિયા, મીડિયા કન્વીનર સંજયભાઈ પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા, તેમજ મોટી સંખ્યામાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। સત્તાથી વિમુખ થયેલી અને દૂર દૂરના સમય સુધી ક્યાંય સત્તા ન જોનાર બોખલાઈ ગયેલ નેતાઓ દ્વારા જે અનેક રીતે એના શબ્દોથી ગુજરાતની જનતાનું અને લોકોનું જે અપમાન કરવામાં આવી રહ્યું છે, તે માટે આજે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયેલું છે। આપ સર્વે મિત્રોને જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા પ્રેસ સંબોધન કરશે। ઉપસ્થિત સૌ જૂનાગઢના પ્રેસ મીડિયાના મિત્રો, આપણે બધાને ખબર છે કે આજે આ પ્રેસ વાર્તા માટે ધારાસભ્ય નહીં આ વિસ્તારના, પણ એક ગુજરાતી તરીકે આક્રોશ સાથે અને ખેદ સાથે અહીંયા ઉપસ્થિત રહેવાનું મન થયું છે। આપણે બધાને ખબર છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા ખડગેજીએ જે કેરળની ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતીઓને અપમાન અને ગુજરાતીઓને મૂર્ખ અને અભણ જેવા શબ્દનો પ્રયોગ કરી અને કોંગ્રેસની જે માનસિકતા છે એ છતી કરી છે। આપણે બધાને ખબર છે કે આ શબ્દ જે વાપર્યો છે એ 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન છે। પછી ગુજરાતની અંદર રહેતા કિસાન હોય, ગુજરાતની અંદર રહેતા ઉદ્યોગપતિ હોય, ગુજરાતની રહેતા સામાન્ય નાગરિક હોય, ગુજરાતના યુવાનો હોય, ગુજરાતની મહિલા હોય કે ગુજરાતનું શૈક્ષણિક જગત હોય કે ગુજરાતનું કલા જગત હોય, આ તમામ લોકોનું અપમાન આ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે કર્યું છે। અને એ અપમાનની પાછળ એમને કોંગ્રેસને દર વખતે કઈક ચૂંટણી આવે એટલે કોઈને કોઈ બાના કાઢી, એમની પાસે કોઈ ચૂંટણીના મુદ્દાઓ ન હોય ત્યારે એ આવી વાતો લઈ કોંગ્રેસ અને લોકોને મૂર્ખ બનાવવા માટેની જે કોશિશ કરી રહી છે, એ આજે ગુજરાતીઓને મૂર્ખની વાત કરી છે। અને એમની આ પેપેગંડા છે એ ગુજરાતીઓ ખૂબ સારી રીતે ઓળખે છે। અને આજે એને ગુજરાતને જે શબ્દ વાપર્યો છે ત્યારે એને એવું કીધું છે કે મને ખેદ છે। ખેદ નથી, એ ગુજરાતને એનો રંજ છે કે આવો શબ્દ વાપરી અને ગુજરાતીઓનું અપમાન કર્યું છે। ત્યારે આપણે કહી શકીએ કે આ ગુજરાતનું અપમાન એટલા માટે છે કે આ ગુજરાતની અંદર આ ગાંધીનું ગુજરાત છે, જેને રાષ્ટ્રપિતા આપ્યા છે, જેને દેશને આઝાદી માટેનું સ્વપ્ન જોતા હતા, એ સ્વપ્ન સાકાર કરનાર એ ગાંધીજી એ ગુજરાતી છે। અખંડ ભારતની પરિકલ્પના આખા દેશે કરી છે અને પરિકલ્પના જેને સાકાર કરી છે એ સરદારનું ગુજરાત છે। સરદાર વલ્લભભાઈ પટેલ આ ગુજરાતી છે અને એને આખા દેશને અખંડિત કર્યું છે। આજે એનું પણ અપમાન છે। કોંગ્રેસ છે એ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરે એની કોઈ વિષય ન હોય, એ સ્વાભાવિક છે અને રાજકીય રીતે એ કરતા હોય છે, પણ જ્યારે ગુજરાતની વાત કરે ત્યારે દેશની અંદર ચૂંટણીઓ આવતી હોય ત્યારે કોંગ્રેસ દ્વારા ગુજરાતને ખૂબ મોટું નુકસાન આપ્યું છે। મિત્રો, આપણે બધાને ખબર છે કે સરદારને અત્યાર સુધી સન્માન નહોતું આપ્યું, સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારે કોંગ્રેસ એનો વિરોધ કર્યો। આજ કોંગ્રેસના શાહજાદા
એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પણ નથી આવ્યા નેતાઓ, એટલા માટે કે એ સાબિત કરે છે કે આ સરદારના વિરોધી છે, સરદારના વિરોધી છે એટલે કે ગુજરાતના વિરોધી છે એવું એ સાબિત થાય છે કે એનો વિરોધ કરનાર વ્યક્તિ આ જ કોંગ્રેસ છે જેને નર્મદાનું પાણી ગુજરાતને ન મળે એમના માટેના તમામ પ્રયત્નો કરી લીધા અને છેક સુધી નર્મદાની યોજના સાકાર પણ ન થવા દીધી સરકારની અંદર. એ જ અલગ અલગ એનજીઓ ને પૈસા આપી ગુજરાતની સામે કેસ કરવાના, નર્મદાની સામે કેસ કરવાના, આ પદ્ધતિ કોંગ્રેસે વર્ષો ત્યાં આ ગુજરાત જે રીતે ગુજરાતનું શાસન ચલાવી રહ્યા, દેશનું શાસન ચલાવી રહ્યા છે અને શાસનની અંદર આ કોંગ્રેસના વર્ષો ત્યાં જે ભ્રષ્ટાચારો હતા એ ભ્રષ્ટાચારો બહાર કાઢી અને એક વસુધૈવ કુટુંબકમની ભાવના એટલે કે વિશ્વ એક પરિવાર છે અને દરેક ધર્મ દરેક સમાજ એક છે અને મારા દેશની અંદર એક પણ વ્યક્તિ કોઈ પણ સગવડતા વગર ન રહે આવી પરિકલ્પના આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ રાખી છે. ત્યારે નરેન્દ્રભાઈને ખટકતા એના મગજમાં નરેન્દ્રભાઈ ખટકતા હોય છે અને એ ખટકની અંદર ગમે ત્યારે ગમે એવા ભાષણ કરી અને ગુજરાતને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. આ નરેન્દ્રભાઈનું પણ અપમાન છે કારણ કે નરેન્દ્રભાઈ એ ગુજરાતી છે અને દેશના પ્રધાનમંત્રી છે. વિરોધી છીએ અમે આ દેશને અને દુનિયાને ગુજરાતી યુવાનોએ જે નેતૃત્વ આપ્યું છે અને દુનિયાની અંદર એક યુવાનોએ નવો ડંકો વગાડ્યો છે કે દુનિયાનું કોઈ પણ ક્ષેત્ર હોય, કોઈ પણ દુનિયાનો દેશ હોય, એ દેશની અંદર ગુજરાતી યુવાનોએ જઈ અને સમગ્ર દેશનું નામ, ગુજરાતનું નામ નહીં ભારત દેશનું નામ સમગ્ર દુનિયાની અંદર રોશન કર્યું છે. એ યુવાનોનું અપમાન છે. આ મહિલાઓ છે, આ દેશ રાજ્યની મહિલાઓ, જે મહિલાઓએ એક નવું નેતૃત્વ આપ્યું છે દેશને દુનિયાને કે ગુજરાતની યુવાન મહિલાઓ યુવાનો જે સાહસિકો છે, કામ કરે છે, એનું પણ અપમાન કરવાનું. મિત્રો આપણે આજે ગૌરવ સાથે કહી શકીએ કે દુનિયાનો એક પણ દેશ એવો નથી કે જ્યાં ગુજરાતી હોય અને જ્યાં ગુજરાતી જે પણ જગ્યાએ ગયા છે, દેશના કોઈ પણ રાજ્યની અંદર ગયા હોય કે દુનિયાના કોઈ પણ દેશની અંદર ગયા હોય, ગુજરાતી દરેક લોકોની સાથે મળી હળી મળી એમની સાથે રહી એમને એક પરિવારની ભાવનાથી જોડી અને એક સારી વ્યવસ્થાની અંદર સૌને જોડી અને જે રીતે દૂધમાં સાકર ભળે છે એ જ રીતે ગુજરાતી સમગ્ર દુનિયાની અંદર, સમગ્ર દેશની અંદર, સમગ્ર લોકોની સાથે ભળી અને કોઈ પણ દેશની અંદર હોય એ દેશનું સંરક્ષણ કરવાનું, એ દેશના નીતિ નિયમો પાડી અને ભારત દેશનું નામ રોશન કરવાનું કામ આ ગુજરાતના યુવાનોએ આખા દુનિયાની અંદર કર્યું છે. પછી એ મહિલા હોય કે પુરુષ, આગળ વધારવાનું કામ આ રાજ્યની અંદર થાય છે. આ રાજ્યના ખેડૂતો છે એને સમજે છે. તું એમ કે મૂર્ખ છે, કઈ ભાષાની અંદર આ એના સંસ્કાર દેખાડે છે. આપણે કહીને ઘણી વખત ઘરની અંદર જેવું વાતાવરણ હોય એવું બહાર આવે, આપણે બધા સમજતા હોય છે. એટલે આ કોંગ્રેસના સંસ્કાર છે, કોંગ્રેસની આ માનસિકતા છે કે એની અંદર એના મનની અંદર જે શબ્દો સમાયેલા છે, કોંગ્રેસનું જે કલ્ચર છે, કોંગ્રેસના જે સંસ્કાર છે, એ સંસ્કાર આજે લઈ અને ગુજરાતીઓનું અપમાન કર્યું છે. એટલે આજે જુનાગઢ મહાનગરમાં ભારતીય જનતા પાર્ટી તમામ ગુજરાતીઓ વતી હું જુનાગઢથી હું એમને કહું છું કે આપે જે શબ્દ કર્યા છે એ આ જિંદગીભર આ ગુજરાતની પ્રજા તમે માફી માંગશો તો પણ નથી ભૂલવાની, કારણ કે ગુજરાતના લોકો મૂર્ખ નથી, એ સમાજના સેવક છે, સમાજના શ્રેષ્ઠી છે, સમાજને આદર આપે છે, સમાજને સાથે લઈને ચાલનાર આ ગુજરાતીઓ છે. એટલે ગુજરાતનું અપમાન એ ગુજરાતીઓ તમને કોંગ્રેસને આ ગુજરાતીઓ એટલા માટે એને માનસિકતા આવે છે કે છેલ્લા 32 વર્ષથી અહીંયા એમનું શાસન નથી એટલે એને પેટમાં દુખે છે કે આ ગુજરાતની અંદર શાસન નથી મળ્યું એટલે એને એવું દેખાય છે. પણ તમે જેને મૂર્ખ કરો છો એ જ ગુજરાતીઓ દેશ અને દુનિયાને નેતૃત્વ આપનાર સર્વશ્રેષ્ઠ વ્યક્તિત્વમાંના આ ગુજરાતીઓ છે અને ગુજરાતે એમને વિઝન આપ્યું છે અને તમારી જે માનસિકતા છે ગુજરાત તમને ક્યારેય નહીં આપે. હવે આ ચૂંટણી તો ઠીક છે, હજીની ચૂંટણીઓની અંદર પણ તમારા આ શબ્દો તમને પાછા વળગશે અને આ જે શબ્દો છે એ ચામાર ચીડિયાની જેમ ચોટી ગયા છે ગુજરાતીઓને, આ ઉખડવાના નથી.
તમને ઉખાડીને ગુજરાતીઓ કોંગ્રેસને આ ગુજરાતમાંથી મુક્ત કરી છે. હજી પણ કોંગ્રેસને ગુજરાતમાંથી મુક્ત કરવાનું કામ આ તમારા શબ્દ તમને કરશે. એ સાથે આપ સૌ આજે ઉપસ્થિત થયા ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. વંદે માતરમ.